अच्छा हाँ 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 अच्छा 1600 ગોપીઓની ને બાંધી રાખેલી એવી લોકવાયકા હે अच्छा 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 હર હર મહાદેવ ચારે બાજુ આવું કાંઈ લાગી રહ્યું છે અને અહીંયા છે ગુફા હવે આપણે અંદર જઈ અને દર્શન કરીએ જુઓ જો કે અહીંયા ખરેખર ગુફા શ્રી મહાકાળી ના જય શ્રી કુંવારી માની ગુફા ખરેખર કેવું હશે એ ટાઈમે પથ્થર કાપી અને આવી રીતે જુઓ છો કે ગુફા બનાવેલી છે વાહ ભાઈ વાહ એ મારા વાલા ઓહો હો કેટલી મૂર્તિઓ હે એ મારા વાલા જય ભગવાન એ મારો આખું 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 પટ આ તો લીલું લીલું કેટલી બધી મૂર્તિઓ હવે કઈ રીતનું હવે તમે થોડુંક વિસ્તારથી કહો અહીંયા ઓલો જી મયાસુર નામનો રાક્ષસ હતો ને એને 1600 ગોપીને બંધસ કરી રાખી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ એને છોડાવવા આવ્યા હતા અચ્છા અંદર અહીંયા ગુફા બંધ કરી દીધી હે અચ્છા એમ હા એ જુનાગઢ નીકળ્યા છે અચ્છા આજ હવે અત્યારે આ આટલી બધી બાબુ આ મૂર્તિ કેમ આટલી બધી એ બધી જે કુંવારિકાઓ હતી અચ્છા એની અચ્છા આ તો 1600 હોય પણ અમુક અમુક મુખ્ય મુખ્ય હોય એનું એવું લાગે છે આપણે હવે આ ગુફા આ બંધ કરી નાખી ને અચ્છા એમાં અંદર કઈ હું જેમ નથી બીજલભાઈ અચ્છા થોડીક લાઈટ કરી અહીંથી બારી જોઈ લો તારા નજર મારવી એમ આ બાજુ બીજલભાઈ હા અચ્છા એમ લાઈટ ચાલુ કરું અચ્છા એમ અરે હા આ ગુફા છે જુનાગઢની હા 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 અચ્છા ઓહો પાણા બાણા બધા નાખી દીધા છે બંધ કરી નાખ્યું માણસ ભૂલી જાય અચ્છા અહીંયાથી ગુસ્સાય છે ને સાપ બાપ તો નહીં હોય ને થોડુંક જવાની કોશિશ કરું બંધ છે આગળ એમ થોડુંક ભાઈ જાઉં અહીંયા ધસી ન જાય એટલા માટે અહીંયા ટેકો દઈ દીધો છે અને ગુફા થોડીક તમને બતાવું અંદર ના આગળ નથી જાઉં આગળ બંધ છે ભાઈ અચ્છા બીજલભાઈ આગળ બંધ છે હા બંધ કરી નાખે હજી ગુફા તો જાય જ છે અહીંયાથી હા હા બંધ કરી નાખ્યું ને ગુફાની દિશા આ બાજુ છે પણ આ તો આખું ખોલવું છે ત્યાં લગભગ અહીંયા 100-200 માણસ બેસી એટલી જગ્યા તો હે હા 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 આગળ પથ્થરનો ઇતિહાસ લાગે છે એ બાજુ કંઈક શું છે એ ગુફા જ છે ભૂલ ભૂલૈયા ગુફા કદાચ હોઈ શકે એવું લાગે અક્ષર પકડવો હોય તો હે સારો હોય તો પકડી બીજલભાઈ ના અહીંયા બોલે ક્યાંક જીવવા દો આપને તો બહુ સરસ અને અહીંયા મોટું સૂર્ય મંદિર આલિશાન આપણે જોયું એ તમને આ જ વિડીયોમાં બતાવી દઈશું અહીંનું એડ્રેસ શું છે જીનાવારી ગામ અને જિલ્લો તાલુકો કયું લાગે તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અચ્છા આ છે કેટલાય સમય પહેલાનું આ બાજુ એ મોટું છે હા 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 ઠંડક કેટલી આવી રહી છે આ તો મહાત્મા હોય જ રે આપણને સાલું અહીંયા કાઠું કામ છે હવે આપણે સૂર્ય મંદિરના દર્શન કરી લઈએ કૃષ્ણ ભગવાનના પગલા જોઈ રહ્યા હા હા એ કરી લઈએ હા એવડો લોક કરી નાખો હા હવે આપણે જ્યાં પૂગી ચૂક્યા છીએ જ્યાં કૃષ્ણ ભગવાનના પગલા હતા અચ્છા વાહ ભાઈ વાહ અચ્છા કૃષ્ણના પગલા અચ્છા આ પગ હોય હા 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 અચ્છા પગના નિશાન છે એટલે આટલી આ અવશેષ બનાવી દીધું કે આ ખંડિત ન થાય અચ્છા અને આ પથ્થરમાં બીજલભાઈ પથ્થરમાં પગલા એ તો દેખાય જ છે અને એ તો નદી આ નદીનું નામ તો શું ખબર શું હશે નદી તો આપણી બધી ખબર ન હોય કેટલાય સમય ભગવાન નામ આવ્યો અને પછી અહીં હાલ્યા એના પગ ભગવાન જાણે પણ કાંઈક તો હશે તો જ હોય તો જ હા હાલો હવે ઉપર સૂર્ય મંદિર આપણે જોઈ લઈએ અને આ શેનું મંદિર અચ્છા મહાદેવનું મંદિર વાહ ભાઈ વાહ એ ચારે બાજુ આવું લાગી રહ્યું હે અચ્છા સામે વાવ હે જૂના સમયની હા હવે કેમ આ કોકમાં કૃષ્ણ ભગવાને રાસ લીધેલો છે અચ્છા એવી લોકમાયકા વાહ 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 આમાંથી જે ગોપીને છોડાવીને અહીંયા રાસ લીધેલો છે વાહ 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 હવે આપણે ઉપર જાશું સૂર્ય મંદિર જોવા સૂર્ય મંદિર એ જોયા જેવું ચાલો